જય હિન્દ મિત્રો, જય ભારત। હવે મારે વાત કરવાની છે રાજુ સોલંકી, સંજય સોલંકી। એ ચારેયની 5 લોકોની ટોટલ ધરપકડ કરવાની આવી છે ગુજસીટો ગુના હેઠળ। જુનાગઢ પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે અને અત્યારે હાલ રિમાન્ડ ઉપર છે। 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, એમાંથી 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે મિત્રો। તો મારે કહેવાનું એ છે કે એમાંથી અમુક લોકો જે મેસેજ કરે છે, એના ગેંગના માણસ છે, એના ભત્રીજા છે, મામાના છોકરા છે, એ મેસેજો કરે છે કે ધમકી મારો બારે મળી લેશું નામ તેમ। ભાઈ તો તમારાથી કાંઈ ન થાય, ખોટા તમે ધમકીઓ મારવાની બંધ કરી દો। પહેલાં એ કે રાજુભાઈને મળી લ્યો, બોલો હવે એવી તો ધમકીઓ મારે કે રાજુને મળી લે એકવાર તું, એટલે શું રાજુને મળી લેવો તો મર્ડર કરી નાખશે? એ ગુજરાતનો ડોન છે ભાઈ। એટલે મારે કહેવાનું એવું છે, મારો કોઈનો વિરોધ નથી, પણ વસ્તુ જે સત્ય છે એ હંમેશા કડવી જ લાગશે। એટલે સત્ય બોલવું જોઈએ એટલે કડવી લાગશે, મરચાઈ લાગશે, પણ કાંઈ વાંધો નહીં, તમ તારે આપણે સત્યની સાથે જ છીએ। આપણે એકતરફા ન્યૂઝ નથી ચલાવતા, આપણે ન્યૂઝના જે વાતું કરીએ છીએ એ આપણે એકતરફા નથી ચલાવતા, પણ જે સત્ય છે, જે ગુનાહિત છે એને સામે લાવવું, એ બધાને સામે લાવવા એ જરૂરી છે। અત્યારે હાલ નવા સમાચાર મળી રહ્યા છે કે 3 દિવસ રિમાન્ડ પૂરી થયા પછી અત્યારે પ્રોપર્ટીથી માંડીને બધું ચેક કરવામાં આવ્યું છે। ઘણા લોકો એમ કહે છે કે દારૂ વેચે છે, ને ઘણા એમ કહે છે અડ્ડો છે, ને ઘણા એમ કહે છે મિલકતો સારી છે, એની પાસે મિલકતો બધી હેડફી લીધી છે, પૈસા ધમકી મારીને પૈસા પણ લીધા છે બધા પાસેથી। તો અત્યારે હાલ એટલી પોલીસની કડક કાર્યવાહી કરવામાં આવી છે, અત્યારે જ્યાં જ્યાં મિલકતો છે એની એ જોવામાં આવે છે, પૈસા કેટલા છે, ક્યાંની ઝડપી છે, કેની સાથે મારપીટ કરે છે, તમામ ગુના, તમામ કેસ એને ચકાસણી કરી બહાર કાઢી અને પાછી લીગલી અને કલમો અમુક ઉમેરવામાં આવશે। અને અત્યારે હાલ કહેવાય છે દાદાનું બુલડોઝર ચલાવવામાં આવશે, કેમ કે અત્યારે હાલ ન્યૂઝમાં ને બધામાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને પોલીસનું પણ કહેવું છે કે એને માલ મિલકતમાંથી દાદાનું ઉપર બુલડોઝર ચાલવાનું છે, કેમ કે ઘણાની માલ મિલકત એને ઝડપી લીધી છે, કબજે કરી છે, એ બધાની પરત પણ આપવામાં આવશે। તો જેને માલ મિલકત થઈ છે, લીધેલી છે, રાજુ અત્યાચાર કર્યો છે, એ લોકો પણ સામે આવે અને પોલીસમાં નોંધાવે, આવું પોલીસનું પણ કહેવું છે। અને ત્યાં નિવેદન લીધા પછી પણ કહેવું છે, ઘણા લોકો સાથે આવું થયું છે તો એ લોકો સામે આવે અને લીગલી ફાઇલ કરશે। અને અત્યારે હાલ તો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ન્યૂઝમાં પણ આવી ગયું છે, બધા ન્યૂઝ અખબારોનો મુજબ જ હું વાત કરું છું કે દાદાનું બુલડોઝર ચાલશે રાજુ સોલંકીની મિલકત ઉપર। જેટલી જગ્યા પચાવી છે, જેટલી ગૌચાના નામની છે, બીજી ઘણી બધી નામની છે, જ્યાં જમીનો પોતે લૂંટી લીધી છે, કોકને ધમકી આપી દબાવી ગેંગ દ્વારા અને મિલકત હડપવામાં આવી છે, દાદાનું બુલડોઝર ચાલવાનું છે, આવું ન્યૂઝમાં આવી રહ્યું છે। અને હું તમને એ જ સમાચાર મોકલું છું। અને અમુક જે ધમકીઓ માગે છે ને ભાઈ, ખોટા ધમકીઓ કરવા નહીં, અને શું બોલવું, શું વિડીયો બનાવવું કે નહીં, મારી મરજી ઉપર છે। એટલે તમે એમ કહો કે આ વિડીયો ન બનાવ એટલે તું કેમ ન થાય, બરાબર? એટલે તમારા કામથી કરો અને શાંતિથી વિડીયો જો, સબસ્ક્રાઈબર ન કરતા, લાઈક ન કરતા નીકળી જાજો। બાકી આપણા ઘણા બધી ફેન છે જ, જે મારે તમારા જેવાની જરૂર નથી, અમુક 2-5 ફોન કરવા મેસેજો કરે છે ને ધાક ધમકીઓને। જય હિન્દ, જય ભારત।